હે આવી ભરારે હે સમુદ્ર સોનાની દ્વારિકા તું હે ભક્તને બતાવે દ્વારિકાનો માત સોનાની દ્વારિકા હે આવી પાદરની હે પનિહારી હે ચાર મોકાલું રે હે ભક્તને બતાવે દ્વારિકાનો માત પાદરની હે પનિહારી હે ચાર મોકાલું રે હે અરે કાનાજી પાણી મને મોકલા રે કાન બગલા જરવર ને તીર કાનાજી પાણી મને મોકલા રે લાઈએ ત્યારે પાદરની પનિહારી પાણી પડી છે તો લાઈને પૂછો હે પાદરની પનિહારી તું જો મારી બેન જો માનકનો બતાવો કરનાથનો હે પાદરની પનિહારી તું જો મારી બેન જો ભાગા દ્વારકા નગરી છે અને આ રણછોડ રાજાની રાજ કરતી બધા એટલે મારી બેન પાણી પડી તમે ઘરે જાઓ દ્વારકામાં તો આવ્યો પણ લાઈ આવી આમ જેવા મારા કાળા માતાના માનવીને દુઃખ હોય તો દ્વારકાનું માત્ર સારું દુઃખ હોય તો લાયા ગઢવીનું દુઃખનું પૂછી લો ये याद लेला ले पाटा रे पर बोंजना रे मांडा ये मने तनन बनी हादू बलेला ले पाटा रे प्रभु मार जना रे मांडा પ્રભુ મારો
પ્રેમીનો મારે સવાયો જ હોય છે. હે પ્રભુ બહુ સારું. અરે ભક્તરાજ, હા દરિયા સમુદ્ર વલાવતા વલાવતા અમારી દ્વારકા સોનાની નગરી લાગી આવવાનું તમારું કઈ કારણ? હા પ્રભુ, એક મારા સ્વાર્થ એક મારા પરમાર્થ માટે આવ્યો છે વાલા. અરે ભક્તરાજ, આમાં તમને કઈ સમજાતું નથી. તમારું સ્વાર્થ શું છે અને પરમાર્થ શું છે તે મને જણાવો. અરે પરમાર્થમાં તો એ કે બાર ગૌ માતે પહેરવા નામનો રાક્ષસ આકારમાં સર્યો છે પ્રભુ, એનું કઈ થવું જોઈએ. અરે ભક્તરાજ, એ ભૈરવનો સહાય તો હું મારા અમરડલીને પુષ્પ આપીને તમને અર્પણ કરું. એમાં મારા વીર બલરામ એ જરૂર દુખડા તમારા દૂર કરશે. બીજા બોલો. અરે ભક્તરાજ, તમારું સ્વાર્થ શું અને પરમાર્થ બીજું જણાવો મને. અરે સ્વાર્થમાં તો એ છે પ્રભુ કે મારે ઘેરે શેર માટીની ખોટ હોવા છતાં આજે પોકળગઢનો રાજા ઉઠી આજે વાંચ્યો છો પ્રભુ. અરે નાના ભક્તરાજ, આવા કરવા વેણ ના બોલો. આ વેણ તો તમને પણ સહન નહીં થાય. અરે ભક્તરાજ, એક બીજું પણ માંગી લો. અરે પ્રભુ માગવામાં તો યાર એક માગવાનું છે. બોલો ભક્તરાજ. એક પુત્ર જોઈ પણ કે જેવો તેવો ન જોઈ આપ સમાજને જગતને પૂજવા લાયક છે પ્રભુ. અરે ભક્તરાજ, આમાં તમને કઈ સમજાતું નથી. તમે તમારું સ્વાર્થ તમારું પરમાત્મા માંગી લીધું છે. આ સ્વાર્થમાં તમારું મને કઈ સમજાતું નથી. સારી રીતે સ્વાર્થ સમજાવો. અરે પ્રભુ દીકરો મારો એક પણ નથી. અરે ભક્તરાજ, તમને અમરડાલીના પહેલા એક પુષ્પ આપું છું. એ તમને દીકરા રૂપી આવીને મારા વીર બલરામ તમારા ઘરે દીકરા પોઢા થશે. અરે પ્રભુ આ શું બોલ્યા? એક પુષ્પ લઈ જઈશ તો જરૂર પોકળગઢની રહેત મને કહેશે કે હે અજમલ તું તો સ્વાર્થી છો, તું તો તારું કરીને આવ્યો, અમારું શું? અરે ભક્તરાજ, માટે દીકરો દેવો હોય તો જેવો તેવો નહીં પ્રભુ, આપ પોતે પધારો તો હાર ન કરના, હાર ન કરના. અરે ભક્તરાજ, જો તમારે બીજો દીકરો જોઈએ તો પણ મારે પણ તમારે જમણાનું વચન જોઈએ. જમણાનું વચન જોઈએ. હા પ્રભુ. અરે ભક્તરાજ, વચન આપીને ફરી તો નહીં જાઉં. ના પ્રભુ. અરે ભક્તરાજ, રઘુકુળ રીતિ સદા જગ્યાએ પ્રાણ જાય પણ પ્રભુ મારો વચન નહીં જાય, વચન નહીં જાય. અરે ભક્તરાજ, જો તમે રઘુકુળની રીત દર્શાવતા હોય તો પણ હું પણ તમને એક વચન આપું છું કે મારે જ્યારે 54 વર્ષની રામલીલા પૂરી થાય અને મારા સ્વર્ગે સીધાવાનો ટાઈમ થાય ત્યારે મને રાજી ખુશીથી હસતા મેળવતી રાજી ખુશીથી સમાધિ સીધાવાનો ટાઈમ કાઢી આપવો પડશે. બહુ સારું પ્રભુ. અરે ભક્તરાજ, હજી કહું છું ફરી તો નહીં જાઉં. ફરી તો નહીં જાઉં. અરે ના પ્રભુ. અરે ભક્તરાજ, જો તમે આ પાડતા હોય તો લ્યો અમારા અમરડાલીના પેલા પુષ્પ તમને અર્પણ કરું છું. બહુ સારું પ્રભુ. હે અમર હે ડાલીના પેલા પુષ્પ આપું જો. અમારે રે ડાલીના પ્રભુ પેલા પુષ્પ આપે રે. અમર રે ડાલીના પેલા પુષ્પ આપું જો. અમારે રે ડાલીના પ્રભુ પેલા પુષ્પ આપે રે. 12 મહિના સેવા કરજો પોતે ભાઈ બદલશે જો. 12 મહિના બને ભાઈ સેવા અમે કરીને બોલાવું રે. પેલા પુષ્પ આપ્યા માલા રામ દેવ નહીં આવે જો. પેલા પુષ્પ આપ્યા એમાં રામજી બનારા રે. તમે જે પેલા પુષ્પ આપ્યા એમાં તો રામદેવ નહીં આવે. અરે ભક્તરાજ, તમને બીજા પુષ્પ અર્પણ કરું છું. બહુ સારું પ્રભુ. હે આપો રે આપો અમર ડાલીના પુષ્પ જો. હે આપો રે આપો અમર ડાલીના પુષ્પ જો. અમર રે ડાલીના માલા બીજા પુષ્પ આપું જો. હે અમર રે ડાલીના તમે બીજા પુષ્પ લ્યો રે.
અને હું પોતે તમારા ઘરે રોકાણ ધામ કરી. એ બહુ સારું. અરે પ્રભુ કઈ વારે અને કઈ તિથિ અને શું તમારા નામ રાખવા પ્રભુ એ મને જણાવો. ભલે ભક્તરાજ, એ તમને બધું જ કહીતો રહીશું. હાલો હાલો હાલો. રાખજો વીરમને વરુણા નામ જોજો. એવા રાખજો રે રાખજો વીરમને વરુણા નામ જોજો. એવા આવીને વધિયાના મેળા બાંધશે. એવા રાખજો રે રાખજો રામને વરુણા મારા નામ જોજો. જોરે રાખજો રામને વરુણા મારા નામ જોજો. હા પ્રભુ, હા પ્રભુ. એવા આવીને ભૂમિના ભાર ઉપાડશું. ધીરે આપું રાજા કૃષ્ણ ગુરુવાર જોજો. આ વિશાલ આપું જવું સોને એક સઠ જો. યામી ભાદરવા કેરી રે મધરા કરી. આ કનૈયા કનૈયા કટોરો ને વીરમ મેડે હોય બેટી હંસલાયુ પારસોની. તમે પિતાને અમે પુત્ર તમારા અભય વચન છે અમારા હોની. એવી કુમક પગલે પાડું રંગન મને ઉપતા મેઘલાયુ પારસોની. ચારે દિશામાં પ્રકાશ ફેલાવજો નામ પીર પ્રગટ છે જી. સાલ વાર તેથી અને નામ પણ જણાવી દીધા છે અને મારા આવવાના પણ એંધાણ તમને આપી દીધા છે. હવે કે બાકી રહી જતું હોય તો બોલી જાવ. અરે પ્રભુ ઘણા સમયથી તમારી રાસ લીલા નથી જોઈ માટે તમારી રાસ લીલા બતાવો. અરે ભક્તરાજ, હમણાં જ જઈને તમારા રાજમાં જઈને વિરાજમાન કરો. મારી સોનાની નગરીમાં જઈને વિરાજમાન કરો. હમણાં જ મારા ગોપ ગોવાળાને બોલાવીને સોનાની નગરીમાં રાસ લીલા રચાવે છે. બહુ સરસ પ્રભુ.